નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ યુડના માર્ગદર્શન પર। મિત્રો, ગુજરાતમાં ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું હતું। આ નુકસાનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સરકારે અત્યાર સુધી કેટલા ખેડૂતોને સહાય આપી છે, કેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે અને ટેકાના ભાવે ખરીદીમાં ક્યાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે। તો સૌથી પહેલા વાત કરીએ કે ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદની આ રાહત પેકેજ હેઠળ સરકારને કુલ 33,41,976 અરજીઓ મળી હતી। તપાસ બાદ મોટાભાગની અરજીઓ મંજૂર કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 32,49,000 ખેડૂતોના બેંક ખાતામાં સીધી ડીબીટી દ્વારા કરોડો રૂપિયાની સહાય જમા થઈ ચૂકી છે। આ રકમ ઓનલાઈન પદ્ધતિથી સીધી ખાતામાં જમા કરવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। હવે વાત કરીએ ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિની, તો ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ અને પાટણ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। આ જિલ્લાઓમાં કુલ 22,28,000થી વધુ અરજીઓ મળી હતી, જેમાંથી 2,23,000 ખેડૂતોને લગભગ 791 કરોડ રૂપિયાથી વધુ સહાય ચૂકવવામાં આવી હતી। જે ખેડૂતોની જમીન વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી અથવા બગડી ગઈ હતી, એવા ખેડૂતો માટે સરકાર દ્વારા અલગથી જમીન સુધારણા સહાય પણ આપવામાં આવી છે। અંદાજે 31,958 ખેડૂતોને જમીન સુધારણા માટે કુલ 104 કરોડ 37 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે। તો મિત્રો, સરકાર માત્ર સહાય જ નથી આપતી, પણ ખેડૂતોને પાક યોગ્ય ભાવે વેચાય તે માટે પણ વ્યવસ્થા કરે છે। આ માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે એટલે કે એમએસપી પર કુલ 12,923 કરોડ રૂપિયાથી વધુની જણસીની ખરીદી કરે છે। ખરીદી વધુ હોવાને કારણે સંગ્રહ માટે સરકારે 1 લાખ મેટ્રિક ટનથી વધુ ક્ષમતા ધરાવતા નવા ગોડાઉનની વ્યવસ્થા પણ કરી છે। હાલમાં તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 1,27,000થી વધુ ખેડૂતો નોંધાયા છે। જો તમે પણ તુવેર પાક ઉગાવતા હો તો સમયસર નોંધણી કરાવી દેજો। કૃષિ રાહત પેકેજ અપાવવામાં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951। એમાં જે અરજીઓ મળી 41,777 મંજૂર અરજીઓમાંથી 37,255 થઈ છે। 36,615 લાભાર્થીના 113.01 કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે। 31,958 ખેડૂતોને 104.37 કરોડની સહાય એ જમીન સુધારણાને પણ મળી ચૂકી છે। ખરીદ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા 10.11 લાખ। એસએમએસ જે જણસ ખરીદીની થઈ 10,05,89। કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની 8,21,174 એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે। ખરીદી જે થઈ છે જણસની, એની રકમ હું આપને જણાવું તો 12,923.60 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે એમએસપી પ્રાઇસ નક્કી કર્યા છે, એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે। ખરીદી કરેલ જે જણસ 17,99,860.38 મેટ્રિક ટન, આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે। એમનો માલ પણ ખરીદવાનો પેરેલલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે। જે ચૂકવણા થયા છે એની સંખ્યા 6,33,149 ખેડૂતોને, એનું મૂલ્ય 9,907.86 કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે। એના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા, મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે। 1 લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનો પણ વ્યવસ્થા સરકારે કરી છે, હજુ પણ વ્યવસ્થા કરી રહી છે। એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે। તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે એમએસપી પ્રાઇસની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે। આમાંથી આજ દિન સુધી 1,27,645 ખેડૂતો એ નોંધણીનું કાર્ય શરૂ છે, એ નોંધણીનું કાર્ય શરૂ નોંધાયા છે। ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા
નવા ઇનોવેટિવ પગલાઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે. જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌપ્રથમ વાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક પબ્લિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે. તે સૌપ્રથમ વાર ગુજરાત રાજ્યમાંથી ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે. બધા જ ચૂકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે સીધા જ બેંક ખાતામાં. મોદી સાહેબે ડીબીટીની જે શરૂઆત કરી ડાયરેક્ટ બેંક. આ વખતે સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં નવી ટેકનોલોજી પણ લાગુ કરવામાં આવી છે. હવે ખેડૂતોની સાચી ઓળખ માટે બાયોમેટ્રિક અને ફેસ રિકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ખોટી અથવા ડમી એન્ટ્રી અટકાવી શકાય. જો કોઈ ખેડૂત બીમાર હોય અથવા જાતે હાજર ન રહી શકે તો તે પોતાના પરિવારના સભ્યોને નોમિની તરીકે મોકલી શકે છે, જે ખેડૂત વતી પાક વેચી શકાશે. તો મિત્રો, આ હતી ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને આવી જ સરકારી યોજના અને ખેતીની માહિતી માટે અમારી ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરજો.